જયદીપભાઈ ઊભા તો હવે બહુ દોડાવો થાકી રહ્યા થાકી ગયા હમણાં ચાલુ હે ચાલુ જો આ એક્સરસાઇઝ કરવા આવતા રહ્યા છીએ આ છે તાપી આગળ પાણી છે થાકી ગયા તો એક્સરસાઇઝ કરી હતા અત્યારમાં તો પાણી કાઢ નાખ્યું થાકી ગયા એકદમ જયદીપનું ટિફિન આપણે બનાવી નાખ્યું છે જો કાંદાનું શાક છે 2 રોટલી છે ટામેટા છે અને કોબી અને અત્યારમાં એમને જો ચણા અને મગ ખાધું થોડુંક તો આટલું લઈ જવાના છે ટિફિનમાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 11 અને આપણે પાછા બેસી ગયા છીએ લસણવાળું મરચું કરવા. કેમ કે કઠોળનું શાક હોય તો એમાં લસણવાળું ગમે એ શાક હોય આમ આપણે નોર્મલ અમુક શાકમાં જ તે લસણવાળું મરચું ના નાખતા હોય, નહીંતર તો જોઈએ જ તે. તો અમારે વધારે પડતું કઠોળનું શાક થાય એટલે આપણે લસણવાળું મરચું તો જોઈએ. તો અત્યારે આપણે બેસી ગયા છીએ. લસણવાળું મરચું નહોતું તો મેં કીધું લાય લસણવાળું મરચું પહેલાં કરી નાખી. અને વટાણાનું શાક કરવાનું હતું તો વટાણા સવારમાં આપણે મૂકી દીધા હતા બાફવા, તો બફાઈ ગયા છે. એટલે અત્યારે બપોર આપણે વટાણાનું શાક બનાવી નાખી. અને જયદીપને તો સવાર જે ટિફિનમાં બનાવી દીધું હતું એ તમને ખબર જ છે. અને આજ તો જયદીપને મારા નણંદોઈ બે જ્યાં હતા સવારમાં વહેલા 5 વાગ્યા ને ત્યાં વહી ગયા હતા હાલવા. મેં એમને જગાડ્યા તો એ બે જ્યાં હતા હાલવા, એટલે આજે આપણે નહોતું જવું પડ્યું. તો હવે જયદીપે બીજી થોડીક વસ્તુ મંગાવી છે, ફ્રૂટ ને એવું બધું મંગાવ્યું છે, લેવા જવાનું છે. પણ હવે અત્યારમાં નથી જવું આપણે, એવું લાગશે ને તો બપોર પછી જઈશું. કેમ કે અત્યારે 11 વાગી ગયા. હવે હું ખાઈ પીને નવરી થઉં તો 12 વાગી જાય. પછી તડકાનું જવું એમ કરતાં હવે બપોર પછી જ આપણે રાખી જવાનું. તો બપોર પછી ફ્રૂટ ને બાજરાનો લોટ ને એવું મંગાવ્યું છે તો લઈ આવી. કેમ કે બાજરાના રોટલા છે ને જયદીપને ભાવતાય નથી ને કોઈ દી ખાતાય નથી. પણ અત્યારે હવે એમને જોયું હશે ને કે ઘઉંની રોટલી રોજ ખાવી ને, કોકે કીધું હોય કે જોયું હોય ખબર નહીં, એમને કીધું હશે રોજ ઘઉંની રોટલી એક નહીં ખાવાની, બાજરાનો રોટલો મતલબ ખાવાનો. તો મને કહેશે તું બાજરાનો લોટ લેતી આવજે. તો બાજરાનો લોટ ને ફ્રૂટ ને એવું બધું લાવવાનું છે. તો હવે આપણે બપોર પછી જાશું લઈ આવીશું. અત્યારે તો જો આ લસણવાળું મરચું કરી નાખ્યું, વટાણા બાફેલા છે, શાકની રોટલી બનાવીને જમી લઈએ. બરોબર ને? જમીન પછી પોતા મારવાના, વાસણ ધોવાના, પછી થોડીક વાર સૂઈ જવાના. એટલે જાગવી ત્યાં સુધી છે ને ફ્રૂટવાળા ને શાકભાજીવાળા ને બધા હોય એટલે આપણે એક ધક્કામાં પૂરું થઈ જાય. ને વાસણ ધોવાનું લિક્વિડ ખૂટી ગયું છે તો એ લાવવાનું છે. એવું બધું આપણે હવે બપોર પછી જાવી તો લઈ આવી. કેમ કે હમણાં દિવાળીએ જવાનું હતું એટલે એવું કંઈ લાવવાનું નહોતું તો નહોતા લાયા. હવે લઈ આવશું. આપણે છે ને આમાં મરચું ખૂટી ગયું ભર લેવી, આવાર બહેણી ઉતારી છે તા. કેમ કે રોજ પછી છે ને હું આમાંથી મરચું લઈને લસણવાળું મરચું કરી નાખું કે નહીં, તે આમાં ખૂટી ગયું છે. તો હાલો હવે આપણે બનાવી જમી લઈએ. જો આપણું વટાણાનું શાક અને રોટલી બની ગયું છે, હવે જમી લઈએ. અત્યારે આપણે છે ને જમીન કચરા પોતા કરીને વાસણ ધોઈ અને નવરા થયા તારે જો વાગી ગયો છે 1 વાગવામાં ખાલી 4 મિનિટની વાર છે. હવે આ જેટલા કપડાં હુકાણા છે એટલા આપણે હંકેલી નાખવી. અને દવા તો જે લેવાની હતી એ દવાનો કોર્સ આજ પૂરો થઈ ગયો છે એટલે દવા પૂરી થઈ જશે, તો આજ દવા નથી લેવાની આપણે. અને પેટમાંય તે સારું છે. હવે હમણાં 2 દિવસથી તો ઝીણું ઝીણું દુખતું હતું એ બંધ થઈ ગયું છે, નથી દુખતું. પછી એવું લાગશે તો ડૉક્ટરે બતાવવાનું કીધું છે કે દવા પૂરી થઈ જાય ને પછી એવું કંઈ લાગે તો બતાવવા આવજો, નહીંતર ના આવતા. એટલે એવું કંઈ લાગે તો આપણે જવાનું છે, નહીંતર પછી દવાખાને નથી જવાનું. તો હવે આટલા કપડાં હંકેલી નાખવી અને પછી થોડીક વાર આરામ કરવી અને પછી ઉઠીને જે વસ્તુ લેવા જવાનું છે એ આપણે જઈશું. તો હવે સૂઈ જાવી કપડાં હંકેલી. જો આપણે છે ને 1 વાગે નવરા થયા હતા, પછી 1:15 જેવું થયું ને તારે હું આમ સૂતી હતી. અને અત્યારે વાગી ગયા છે, અત્યારે 4:30 થઈ ગયા છે. અને હું સૂતી થોડીક વાર થઈ તાર અચાનક જ પાછું પેટમાં દુખવા આવ્યું.
હજી તો બપોર વખાણ કર્યા હતા કે નથી પેટમાં દુખતું, હવે સારું થયું છે. ત્યાં પાછું બપોર અચાનક પેટમાં દુખવું આવ્યું. ઘડીક તો એવું લાગ્યું કે જયદીપને ફોન કરવો પડશે, પણ થોડીક વાર પછી મેં કીધું ઘડીક રહીને કરું, આમ તરત ફોન નથી કરવો. તો થોડીક વાર વાઇટ જોઈ તો સારું થઈ ગયું એટલે ફોન ના કરવો પડ્યો. તો પછી પેટમાં દુખે એટલે ઊંઘ તો ઉડી જ જાય, એટલે હવા 2-2:30 વાગ્યાની હું જાગતી હતી. તો મેં કીધું લાય હવે પેટમાં થોડુંક સારું થઈ ગયું છે ને તો ચા બનાવીને પી લઉં. તો ફ્રીજમાં જોયું તો દૂધ જ નથી, એટલે પહેલાં તો આપણે દૂધ લેવા જવાનું છે અને પછી ચા બનાવવાની છે. ચા પીવાની આમ એટલી બધી ઈચ્છા તો નહોતી, પણ જો હવે નહીં પીવું તો માથું દુખશે, એટલે પહેલાં ચા પી લઉં અને પછી જયદીપે જે વસ્તુ મંગાવી છે એ આપણે જવી અને લઈ આવી. તો પહેલાં ચા બનાવવા હાટું દૂધ લઈ આવી. આમ જુઓ સાંજ પડી અને આટલા બધા કાન કડિયા છે. હું તો 2-3 દિવસથી જોઉં તે આટલા બધા જેટલા બધા છે. આમ જો આપણને એમ થાય ગામડામાં જ એટલા બધા છે, પણ આ તો અહીંયા એટલા બધા છે. તો જો જયદીપ અત્યાર આવતા રહ્યા છે ઘરે, આજ થોડાક વહેલા બી આવ્યા છે. તો જવાનું છે ડ્રાયફ્રૂટ લેવા. જવું છે ને? ચાલો. મારે અમથું તે શાકભાજીને ફ્રૂટ ને એવું લેવા જવાનું હતું, તૈયારી કરતી હતી. ત્યાં જયદીપ આવી જાય એટલે હવે બધું આપણે હારવાર લઈ આવી. તો જો આપણે આવતા રહ્યા છીએ ડ્રાયફ્રૂટ લેવા. તો જો આપણે જે ડ્રાયફ્રૂટ લાવવાના હતા ને ડ્રાયફ્રૂટ લઈને આવતા રહ્યા છીએ, અને ફ્રૂટ લાવવાના હતા એમાં ફ્રૂટમાં તો છે ને 2 વસ્તુ જ મળી એટલે લાયા આપણે. તો જે લાવવાનું હતું એ જો લઈને આવ્યા છીએ. હવે તમને બતાવી કે હું લાયા છીએ. તો પહેલાં તો છે ને આમાં છે સીતાફળ, અને આ છે દાડમ. દાડમ અત્યારે કેટલા મોંઘા છે, 200 રૂપિયા કિલો. કેટલા? 500. 500માં 3 આવ્યા. અને પછી સૌથી મોંઘા પિસ્તા. એ કેટલા? 500, 250. 500 હે. આ હવે જયદીપ શું કહેવાય ડાયટિંગ કરીને પતલા થાય છે કે જાડા થાય છે એ તો હવે આ બધું પૂરું થાય પછી આપણને ખબર પડશે. હવે પતલા થાય છે 2-3 મહિના પછી જોઈએ. 2-3 મહિના બધું ખાય તો શું થાય છે એમ. એટલે આ બધું 2-3 મહિના ના હાલે તમારે. હા તો પણ અઠવાડિયું તો હાલે ને. અઠવાડિયું હાલે. બસ તો. અને આ છે અખરોટ. આ કેટલા? 500 હે ને અખરોટ. અને આમાં છે બદામ. બદામ છે ને જયદીપને હાવ ઓછી ભાવે છે એટલે અમે 250 જ લાવ્યા છે. એ કે તાર ખાવી હોય ને તો લે, નહીંતર એમને છે ને કાજુ વધારે ભાવે અને બદામ ઓછી ભાવે. અને પછી જો લાવ્યા છે આપણે અંજીર. અને આમાં છે દ્રાક્ષ સૂકી લાલ. અને આમાં છે કાજુ. એ 500. 500. આ બધાનો પાવડર કરવાનો છે. અને પછી છે ને હવે મારે ભેગા કરવાના છે. સાહેબ કોને કહું, આપણે ₹1,00,000 આમાં ભેગા કરવા લાયા છીએ. હવે જેની થાય ખબર નહીં, પણ લઈ આવ્યા. થઈ જશે દો 500 નાખ્યા કવર તો લાખ થઈ તો જાય. જ વહેલા થાય. અને પછી જો આ ઇલેક્ટ્રિક જે લાઇટર આવે ને એ લાયા છીએ. તો જો આટલી વસ્તુ આપણે લાયા છીએ. આટલું લઈને આવ્યા હોય. એટલું એમ એ એટલું છે પણ એ કેટલાનું ખબર? આટલું 2500 રૂપિયા. તો એટલું નથી, ઘણું ઈ પણ એટલું જ લાગે ને એક તેલ બધું હમાઈ જાય. તો હવે આ લાઇટર જેવું છે ને આપણે કરી જોવી ટ્રાય. આપણે આ ઇલેક્ટ્રિક કોઈ દિવસ યુઝ નથી કરી. જીબી અડે એટલે અમને ખબર. આ જોઈનો ચાર્જિંગનો વા કેબલ આવ્યો છે. હવે ટ્રાય કરી છે. ટ્રાય કરી
ટાઈગર એટલે શું અહીંયા વાંધો ન આવે ને? તો જો આમાં છે ને આપણે આ લાઇટરમાં તો નોર્મલ આમ કરવી એટલે ચાલુ થઈ જાય. આમાં તો પહેલા આ સ્વિચ આમ કરવી પડે, પછી આમ કરવી તઈ ચાલુ. આ રીતનું છે. કોક નાના છોકરા વાળા હોય ને તો એ આ સ્વિચ બંધ કરી અને પછી મૂકી દે ને તો છોકરું ગમે મથ્યા કરે તો થાય નહીં, અને આ નાના છોકરા વાળા હોય તો થઈ જાય એમ ચાલુ. તો જો આવું છે. સરસ છે. જો આ બધાયનો જયદીપને છે ને દૂધમાં પીવા પાવડર બનાવવાનો છે. દૂધ જયદીપ કોઈ દી નથી પીતા પણ હવે પીશે. પીશો ને? શરીરની કદર કરવા માટે પીવું. એટલે બધું મિક્સ કરે છે. પિસ્તા તો ફોલવા પડે એટલે હવે બેઠા બેઠા ફોલી નાખે. પછી અખરોટ ફોલશે અને પછી આપણે ક્રશ કરી નાખશું. પાવડર ઝીણો કરવાનો છે એનો. તો જો જયદીપે છે ને બધું અહીંયા મિક્સ કરી દીધું છે. પિસ્તા ફોલી નાખ્યા અમે બે થઈને, ફોલ્યા ઓછા અને ખાધા વધારે એવું કર્યું છે. અને હવે અખરોટ થોડાક તોડવાના હતા તો જયદીપ તોડે છે. એટલે હવે આટલું આપણે છે ને જો અહીંયા બ્લેન્ડરનું ખાનું ને એવું લઈ લીધું છે, એમાં ક્રશ કરવાનું છે. હવે વાંધો ના આવે તો ભલે. જયદીપ મને કહે છે ઘંટીએ દળવા થઈ ગઈ કે કા ઘરે મહેનત કરવી છે ના દે. ઘંટીમાં અડધો લોટ આવે, એમાં બીજું કાંઈ આવે નહીં. હે? હાલો હવે દળ નાખી. તો જો જયદીપ બેહી જ્યાં છે હવે પાવડર બનાવવા. જો થોડું ક્રશ કર્યું અને હવે બીજું કરે છે. આવું મજા આવે મેં કામ કંઈક ચીધ્યું હોય તો તમે કરો, નહીં. એમની હાટું કરે એ આમ થોડું ઓછું લેજો નહીં તો બળી જાશે એ. તો જો આ પાવડર આપણે કરી નાખ્યો છે બધા ડ્રાયફ્રૂટનો. આ મોટા લોયામાં ભર્યું હતું, હવે નાનું લોયું ભરીને પાવડર થયો છે. હવે જયદીપ ડબ્બો ભરી લે. હવે જેટલા ઘી પીવે છે આપણે જોઈ. પીવાના ખાઈ જવાના. હા એ તો પછી દૂધમાં ભાવે દૂધમાં, નહીં તો કંઈ ખાવાનું બીજું તો